જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામમાં એક ડોક્ટર સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। પરિવારના જણાવ્યા અનુસાર તાવની સામાન્ય સારવાર માટે લઈ જવામાં આવેલ બાળકીની તબિયત ડોક્ટર દ્વારા આપવામાં આવેલ દવા અને ઇન્જેક્શન બાદ વધુ લથડી હતી। અનેક હોસ્પિટલ્સમાં સારવાર કરાવ્યા બાદ બાળકીને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રાખવાની ફરજ પડી હતી। હવે પીડિત પરિવારે આરોગ્ય વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી સંબંધિત ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું બહાર હતો, મારી દીકરીને તાવ આવ્યો રાતે। વલ્લભભાઈ વીવી કનેરિયા, અમારા અગતરાયમાં વલ્લભભાઈ છે વીવી કનેરિયા સાહેબ, એની દવાખાને અમે ગયા, રાતે દવા લઈ આવ્યા। એક ટાઈમ દવા પાઈ, સવારે આખું બધું સોજી ગયું, ગળું નાક ને આ તે બધું। પછી પાછા અમે સવારના એને બતાવવા ગયા તો ત્યાં મેડમ હતા, એ કે એમ કહેતા કે ઇન્જેક્શન આપી દો। તો એના કમ્પાઉન્ડરોએ કીધું પ્રકાશભાઈ કે તમારું ધ્યાન પડે તો એ કે આપો, ન કરી કે આને આગળ જવા દો। પછી અમે વેદાંતમાં કેશોદ લઈ ગયા, ત્યાંથી અમને રજા આપી। પછી અમે પાછા ફળદુમાં દાખલ થયા એક રાત, ત્યાંથી સવારે અમને રજા આપી દીધી। પછી અમે જુનાગઢ 6 કલાક સારવાર લીધી, ત્યાંથી અમને રજા આપી દીધી। પછી અમે રાજકોટ દોશીમાં દાખલ થયા, ત્યાંથી 9 દિવસ અમે રોકાણા। ત્યાંથી પછી 10 દી અમે ઘેરે આવ્યા। પછી 2 દી અમે ઘેરે રોકાણા તો છોકરીને બીજે 2 દી ઘેરે રોકાણા પછી નાકમાંથી, ગળામાંથી ને બધેથી મોઢામાંથી લોહી ચાલુ થઈ ગયું। પછી 108ને બોલાવીને અમે કે જુનાગઢ સિવિલમાં દાખલ થયા, ત્યાં અમે 12 દિવસ રહ્યા આઈસીયુમાં।